જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમારા માટે એનટીપીસીની જે સિરીઝ ચાલુ કરી છે એના અંદર આપણે શિફ્ટ વાઇઝ પેપરનું સોલ્યુશન ગણિતમાં એવા પ્રશ્ન કે જેને આપણે કરી શકતા હતા અને આપણે માર્ક મેળવી શકતા હતા. બહુ અઘરા, બહુ લાંબા અને સમય બગાડે એવા પ્રશ્ન નહીં, પણ જેને આપણે માર્ક લઈ શકીએ છીએ એવા પ્રશ્નો તો શીખીએ. એમાંનો આપણે 3 પ્રશ્ન લીધા છે. આખી સિરીઝમાં જેટલા કરી શકાય એવા બધા લઈએ. પહેલાં 3થી ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે આપણે વાંચીએ કે એક વેપારીએ 1 રૂપિયામાં 5 ચોકલેટ વેચતા તેને 20% લાભ થયો, તો તેણે 1 રૂપિયામાં કેટલી ચોકલેટ ખરીદી હશે? ઓકે, આ પ્રશ્ન દરેક શિફ્ટમાં આપણને જોવા મળ્યો અને મેં બધા જ શિફ્ટમાં આ પ્રશ્નને કરાવ્યો છે, છતાં આવ્યો છે તો આપણે કરી દઈએ. સિમ્પલ હોય છે, બરાબર છે. એની ગણતરી જોઈએ. પહેલાં શું કહે છે કે એક વેપારી 1 રૂપિયામાં 5 ચોકલેટ વેચી, ખરીદી કેટલી ખબર નથી. માનો કે 1 રૂપિયાની અંદર એણે X ચોકલેટ ખરીદી, આપણને ખબર નથી, તો એનું જે રોકાણ છે એની અંદર એનું પોતાનું રોકાણ 100% ગણાય, કારણ કે કોઈનું મૂલ્ય છે એ 100% તરીકે ગણાતું હોય છે. હવે એને 20%નો લાભ થયો, એટલે કે ભાઈ 1 રૂપિયામાં 5 વેચે છે, 1 રૂપિયામાં 5 વેચતા 20%નો લાભ થયો, એટલે 100 એ 20 એટલે 120 રૂપિયા, એટલે કે 120%. આટલું આપણે સમજી ગયા. હવે તમારે કરવાનું શું હોય છે કે આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર. તો આપણે સીધો ગુણાકાર કરી નાખીએ. આ 120 જે છે એને હું આની સાથે ગુણાકારમાં લઈ લઉં, અહીંયાથી હટાવી દઉં છું. આ 1/5 છે એને આની સાથે ગુણાકારમાં લઈ લઉં છું. 5થી તમે છેદ ઉડાડશો એટલે કે 20 પંચાને 100 થયા. ઓકે, આ શૂન્યથી આ શૂન્ય ઉડી ગયો, આ 2થી આ 6 બની ગયા, 12 છે એનો છેદ ઉડી ગયો. આ 5 જે છે એને આપણે અહીંયા લઈ લીધા, અહીંયા માત્ર ને માત્ર x વધ્યો. આ xને આ બાજુ લઈ જાઓ, આ બાજુ 6 વધ્યા, એટલે કે x બરાબર 6 ચોકલેટ એણે ખરીદી હતી. આશા રાખું છું આપ આરામથી આ પ્રશ્ન જે છે એને સમજી ગયા છો. બીજો પ્રશ્ન જે છે એને આપણે વાંચીએ અને એને પણ આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 2 કે છે 308, 127, 90, 45, 125 તથા 103 આવડી મોટી રકમ આપી છે, એની એવરેજ શું થશે? એવરેજ એટલે કે સરેરાશ હોય છે શું? આપેલી સંખ્યાઓનો સરવાળો અને છેદમાં જેટલી સંખ્યા છે, એટલે કે સંખ્યા છે 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે અહીંયા શું કરશું? આવડો મોટો સરવાળો નહીં કરીએ, થોડુંક શોર્ટમાં ચાલીએ, હોશિયાર બનીએ. શું કરીએ કે 3, 3 ને 5, 3 ને 5 8, 8 ને 5 13, અહીંયા શૂન્ય છે એટલે કંઈ નહીં. 13, 13 ને 7 20, 20 ને 8 28, એટલે કે ભાઈ આઠડો જે છે એકમનો અંક 8 આવ્યો. અંક જોઈએ 1, 2, 3, 4, 5 ને 6 આવ્યા. ઓકે, હવે 6 છે, છેદમાં ઉપર 8 છે, તો આપણે છેદ ઉડાડીએ તો ભાગ કઈ રીતે ચાલે? તો કે 6 × 6, 6 × 12, 6 × 13 18, એટલે કે 3થી ભાગ હાલશે. તો આવડો મોટો સરવાળો ન કરતા ઓપ્શનમાં જોઈએ કે પાછળ એકમનો અંક 3 છે એવો જવાબ છે, તો કે હા. એટલે આ પ્રશ્ન પણ એવો થઈ ગયો કે આપણે એને શોર્ટમાં ગણી શક્યા. પ્રશ્ન નંબર 3 જોઈએ કે 9.8 એની જેમ, એટલે કે આ જેમની નિશાની છે ગુણોત્તર પ્રમાણ બતાવી શકે અથવા તો આ બેને સમાનતા બતાવે. 9.8 જેમ 14.7 છે. આખું પદ જે છે એ 15 જેમ x બરાબર છે. તો અહીંયા આપણને પૂછ્યું xની કિંમત શું છે, તો આને સિમ્પલી પહેલાં અંશ છેદ બનાવી નાખીએ, જેથી કરીને આપણને છેદ ઉડાડવામાં સરળ રહે. આ 9.8 છે, આ 14.7 છે અને આખું પદ એને સમાન છે, એટલે કે બરાબર 15ના છેદમાં x આપણે લખી શકીએ. બસ સિમ્પલ. આટલું કર્યા પછી આપણે જ્યાં છેદ ઉડે છે ત્યાં છેદ ઉડાડીએ. પહેલાં તો પોઈન્ટ ઉડી જશે. ઓકે, હવે જુઓ મારા ઘરની બાજુમાં એરપોર્ટ છે અને ટ્રેનિંગ સેન્ટર છે, એટલે થોડું ડિસ્ટર્બન્સ રહેશે મિત્રો, એટલું રિક્વેસ્ટ છે કે આપણે સહન કરી લઈએ, કારણ કે દર 2 મિનિટે પ્લેન નીકળે. હું કેટલીક વખત વિડીયોને પોઝ કરીશ. ઓકે, એટલે એને રિક્વેસ્ટ છે, થોડું ડિસ્ટર્બન્સ સહન કરી લઈશું. અહીંયા આપણે પોઈન્ટથી પોઈન્ટ ઉડી ગયો. હવે આપણે જ્યાં છેદ ઉડે છે, બરાબર છે, એને છેદ ઉડાડીએ. તો જુઓ 7થી ઉડાડીએ એટલે 14 + 98 થશે અને 7 2 ને 14 ને 7 × 7. ઓકે, એના સિવાય આપણે છેદ ઉડે છે. હા, તો કે ભાઈ 7 2 14 અને 7 13 ને 21 થાય છે. આ 3 ઉપર જશે એટલે શું બનશે? 15 × 3 એટલે 45 બને છે ઉપર. ઓકે, આ x છે આ બાજુ આવશે અને આ 2 છે એ આના છેદમાં જશે, એટલે 45ના અડધા એટલે 22 × 44 થાય અને માથે 1નું અડધું એટલે 0.5, એટલે 22.5 જે છે આ પ્રશ્નનો આન્સર. એટલે આવા નાના દાખલાઓ જે છે એ બધા કરી શકતા હતા. એક નાનકડી વાત કરી દઉં, મારો મોબાઈલ નંબર જે છે 91 57 68 80 58, આ મારો વોટ્સએપ નંબર છે. આપ મટીરિયલ પરચેજ કરવા માગતા હોય તો મારો કોન્ટેક કરી શકો છો. બીજી કોઈ હેલ્પ જોઈતી હોય તો મારો કોન્ટેક કરી શકો છો. પણ રિક્વેસ્ટ એ છે કે વોટ્સએપ કરજો, કારણ કે વિડીયો બનતા હોય તમારા વચ્ચે કોલ આવે તો ડિસ્ટર્બન્સ બંનેને થાય છે. આગળ જોઈએ, આખી સિરીઝ જોજો, મજા આવશે. બધા પ્રશ્ન સરસ મજાના આપણે સમજીશું અને ખરેખર શીખીને જઈશું. ચલો ચાલુ રાખીએ આગળ.
પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. એમાં શું કહે છે, કોઈ ધનરાશિ સાદા વ્યાજે 4 વર્ષમાં ડબલ થાય છે. ઓકે, તો વ્યાજના ટકા જે છે એ શોધો. મેં હરેક વાર કીધું છે કે ભાઈ ડબલ થાય ને એના મતલબ કોઈ વસ્તુ 100 હોય ને સામે બીજી 100 બને, બરાબર છે. તો આની સાથે આ જેટલા વર્ષ આપ્યા ને એને કોની સાથે ગુણું તો 100 બને. 25 ચોખ્ખું 100 થાય એટલે સીધે સીધું 25 વર્ષ જે છે એ તમારો આન્સર બને. એટલે વાંચીને કરી શકો. નહીંતર એનું સૂત્ર છે, જો એવું કરવું હોય તો n-1 બરાબર છે, એને ગુણાકારની અંદર 100. ઓકે, અને અહીંયા જે વર્ષ આપ્યા છે એ 4, તો n એટલે કે ડબલ થાય છે, ડબલમાંથી 1 ગયા એટલે 1 વધ્યું, અહીંયા આવશે 4, 4થી ભાગ ઉડાડો સીધા એટલે 25 ચોખ્ખું 100. જ્યારે 3 ગણા 4 ગણા થતા હોય ને તો આ સૂત્ર કામ આવશે. એટલા માટે સૂત્ર પણ મેં તમને અહીંયા લખાવી દીધું છે. એના સિવાયનો પ્રશ્ન જે છે એ આ પ્રશ્ન પણ દરેક શિફ્ટમાં આવ્યો, તો આને કેવી રીતે આપણે ઇઝીલી હિટ કરી શકીએ એ પણ જોઈએ. આવડી મોટી રકમ છે અને બાજુમાં અહીંયા બરાબરની પછી, તો તમે આપણે જોઈએ તો આને ડાબી સાઈડ કહીશું અને આ જમણી સાઈડ કહીશું, એટલે કે રાઈટ સાઈડ છે. હવે આનું લોજિક આખા પ્રશ્નનું છે શું, તો કે જુઓ અહીંયા અંશ જે છે ને એ 10 છે અને છેદ શું છે 11 રાઈટ સાઈડમાં. તો જેનો છેદ મોટો 11 છે ને એ પ્લસમાં રાખવાના અને જેનો છેદ નાનો છે ને એને આપણે માઇનસમાં લખી નાખવાના. તો 11 ક્યાં છે, તો કે અહીંયા છે, એટલે એની ઉપર ઘાત કેટલી છે 10, એટલે 10 જે છે એ વત્તામાં આવશે. અહીંયા છેદ નાનો છે તો આ માઇનસમાં 7 આવશે. એના પછી અહીંયા જે છે એ 10 છે એટલે માઇનસમાં 9 આવશે. આ અહીંયા જોઈએ તો બરાબર 3m વત્તા 17 આટલું આપણે કરી નાખ્યું. ઓકે, હવે જો -9 અને -7 એટલે કેટલા થશે -16. -16માંથી 10ને આપણે પ્લસ કરીએ એટલે શું થશે તો -6 વધશે. ઓકે, અને આ 17 છે એને પણ આપણે આ બાજુ લઈ લઈએ તો એ પણ માઇનસ થશે એટલે -17. હવે 17 અને 6 તો કે 17 ને 6 23 થયા, એટલે અહીંયા જે છે એ -23 બન્યા અને 3ની સાથે m છે તો m શોધવાનું છે, એટલે 3ને આપણે સામે બાજુ લઈ જઈએ તો -23/3 એ તમારો આન્સર. આ પ્રશ્ન પણ એવો હતો જે 10-15 સેકન્ડ કે 20 સેકન્ડમાં કરી શકતા હતા. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કોઈ વસ્તુ 8100માં ખરીદી અને તેના ઉપર 40% વધુ ભાવ છાપ્યો. ઓકે, બાદમાં કસ્ટમરને આપણે 15% છૂટ આપીએ તો આ સોદાબાજીમાં લાભના ટકા કેટલા? વેપારી જે છે આ રીતે વેપાર કરે છે તો એને કેટલા ટકાનો લાભ થયો? હવે જો આ પ્રશ્ન પણ દરેક શિફ્ટમાં આવ્યો અને હું દરેક વખત બોલું છું, હજુ કહું છું કે જ્યારે કોઈ પણ રકમ ઉપર બરાબર છે મૂલ્ય ઉપર વધારે અને ઘટાડે કરવામાં આવે ને ત્યારે રકમનું કોઈ વેલ્યુ એટલે કે મૂલ્યનું કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે અહીંયા 8100 લખે કે 80000 લખે એની કોઈ આપણે જરૂર રહેતી નથી. અને કોઈ ઉપર ભાવ વધારે અને ઘટાડીએ કે છૂટ આપીએ ત્યારે એક સૂત્ર જે છે એ રેગ્યુલર વાપરીએ છીએ, x + y + x × y અને છેદમાં 100 આપણે કરીએ છીએ. ઓકે, હવે જ્યાં છૂટ આપીએ છીએ અથવા તો ખોટ જાય છે એને બાદબાકી તરીકે માઇનસમાં દર્શાવીએ. તો હવે જુઓ 40% વધુ છાપ્યા એટલે હું અહીંયા લખીશ 40 બરાબર છે, અને 15%ની છૂટ આપી એટલે માઇનસમાં આવશે 15. પછી અહીંયા હું વત્તા કરું છું, પરંતુ એક રકમ એવી છે, એક આંકડો એવો છે જે માઇનસમાં આવે છે એટલે હું અગાઉથી જ અહીંયા માઇનસ લખી નાખું છું. બરાબર છે, અહીંયા 40 × 15, કારણ કે આ 15 માઇનસમાં છે એને મેં અહીંયા લઈ લીધા છે અને છેદમાં આવશે 100. હવે જે છેદ ઉડે છે ત્યાં આપણે છેદ ઉડાડીએ. પહેલાં 40માંથી 15 જાય તો અહીંયા શું આવશે તો કે 25. ઓકે, આ માઇનસના માઇનસ. હવે જુઓ આ 0 થી 0 ઉડાડ્યા, અહીંયા 2 દુ 4 અને 2 પંચા 10, 5થી છેદ ઉડાડીએ 5 તેરી ને 15, અહીંયા શું 2 તેરી 6 એટલે 25 - 6 કરીએ તો 25માંથી 6 જાય તો શું વધી 19. તો આપણે પૂછ્યું તો લાભના ટકા, તો આ સંપૂર્ણ વ્યવહારની અંદર આ વેપારીને 19%નો લાભ થાય છે. ત્યારબાદ સાદું રૂપ આપવાના એટલે કે ભાગુ સબાના રેગ્યુલર દાખલાઓ જે છે આપણને પાછા પૂછાયા. કોઈ શિફ્ટની અંદર 2 આવ્યા, કોઈમાં 3 આવ્યા. એમાંનો એક પ્રશ્ન છે એને જોઈ લઈએ. રકમ આપે છે 72 ભાગ્યા મોટો કૌંસ છે 4 દૂતીયાંશ, ગુણાકારની અંદર છગડીયો કૌંસ છે 9 + 2 માઇનસ છે, નાના કૌંસમાં 4 + 7 છે પાછો માઇનસ છે, નાના કૌંસમાં 1 + 8 છે. આવડું મોટું છે. હવે જો આને પણ તમે પરીક્ષામાં સરળતાથી કરતા હતા અથવા કરી શકો છો. પહેલાં તો આને જોઈએ, 8 ને 1 9 થશે, 7 ને 4 11 થશે. એ બંને વચ્ચેનો જે છે માઇનસની નિશાની છે એટલે આખાને આપણે કરીએ તો શું બન્યું 2. હવે 2 પાછા માઇનસમાં છે એટલે આ 2 અને આ 2 ઉડી ગયા, તો અહીંયા માત્ર ને માત્ર શું વધ્યું 9. હવે એની સાથે ગુણાકારમાં શું છે તો કે 4 અને 2. ઓકે, એટલે આને જો તમે કૌંસ છોડો તો 9 ચોકું
36, 36 ના 2 ભાગ્યા 2 એટલે 18. સિમ્પલ કે આગળ 72 વધ્યા અને આ આખું જે છે એનું સાદુરૂપ શું આવ્યું તો કે 18. 18 ચોકા ને 72. આ રીતે આ દાખલાને પણ આપણે સરળતાથી કરી શકતા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે એ પણ દરેક શિફ્ટની અંદર અલગ અલગ રીતે પૂછવામાં આવ્યો, પણ પદ્ધતિ કોમન કે બચત આટલી છે તો પગાર કેટલો. આ રકમ જે છે વાંચીએ કે એક્સ પોતાની આવકના 30% એના ઘર ખર્ચ પાછળ, 25% ભોજન ખર્ચ પાછળ, 15% દવા દારૂ કે સારવાર પાછળ અને 16% અન્ય ખર્ચ કરે છે. તો છતાં પણ એ 42,000 જેટલી રકમ બચાવે છે. હવે પૂછે છે કે તો તેની માસિક આવક જે છે એ કેટલી થઈ. ઓકે, તો પહેલાં તો ખર્ચ આપણે જોઈએ. પહેલાં કેટલા ખર્ચ કરે છે? 30%, ત્યારબાદ 25%, એના પછી 15%, એના પછી 16%. આટલો ખર્ચ જે છે એ કરે છે. તો આપણે પહેલાં ખર્ચ જે છે એનો સરવાળો કરીએ. તો 5 ને 5 10, 10 ને 6 16, વધી પડી 1, 3 ને 1 4 ને 2 6, 7 ને 8. એનો મતલબ કે 86% એનો ખર્ચ છે. તો એની જે આવક છે એમાંથી 86% ખર્ચ પેટે વીએ ગયા. તો વધ્યા કેટલા? તો કે 14%. હવે 14% જે બચત છે વધ્યા છે એ બચાવે છે અને એ રકમ આપી છે આપણને 42,000 રૂપિયા જેટલી. તો 42,000 રૂપિયા જે છે 14%ને સમાન છે. અહીંયાથી આપણે 14, 13 અને 42. તો આ 1%નું મૂલ્ય આવ્યું. 1%નું મૂલ્ય આવ્યું 3,000. તો 100%નું મૂલ્ય માટે એની પાછળ 2 શૂન્ય મૂકીએ એટલે 100%. તો આ ભાઈ જે છે એની માસિક આવક જે છે એ 3 લાખ જેટલી થઈ. આ દાખલો પણ એવો હતો જે આપણે ઇઝીલી કરી શકતા હતા. ત્યારબાદ રકમ વાંચીએ કે એક ક્લાસના 30 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ 12 વિદ્યાર્થીની સરેરાશ 60ની છે. ત્યારબાદ બાકી રહેલા વિદ્યાર્થીઓની સરેરાશ પણ 60ની છે. તો આખા ક્લાસના વિદ્યાર્થીઓ જે છે એની સરેરાશ કેટલી થશે? આ પ્રશ્ન વાંચીને જ કરવાનો હોય. જ્યારે કોઈ પણ ક્લાસના ભાગ પાડવામાં આવે 15, 20, 35, 40 ગમે એટલાનો ભાગ પાડવામાં આવે, પણ જો બંનેની એવરેજ સરખી જ છે એટલે કે પહેલા ભાગ અને બીજા ભાગની એવરેજ 60ની જ છે તો કોઈ પણ જાતનું ડિવિઝન જે છે વહેંચણી થતી નથી. એટલે એનો આન્સર સીધો 60 જ થાય. એમાં આપણે કશું કરવાનું રહેતું નથી. આવો પ્રશ્ન પણ આપણે છે એકદમ લાડવા જેવો, ખાલી વાંચીને જવાબ આપીને નેક્સ્ટ કરી જાઓ. એના પછીનો પ્રશ્ન જોઈએ. 50 લીટર પેટ્રોલને એક ખાલી ટેન્કમાં ભરતા તેનો 10% ભાગ ખાલી રહી જાય છે. કેટલો ભાગ ખાલી રહી જાય છે? 10% ભાગ ખાલી રહી જાય છે. તો ખાલી રહેલા ભાગમાં હજુ કેટલા લીટર પેટ્રોલ સમાશે? સિમ્પલ વસ્તુ થઈ કે 50 લીટર નાખ્યું ને તો એ 10% ખાલી રહી ગયો. એનો મતલબ કે ભાઈ 90% ભાગ જે છે એના બરાબર શું થયું તો કે 50 લીટર. ઓકે, 50 લીટર છે એ 90%માં થયો. 10% ભાગ કરવો છે, બરાબર. તો પહેલાં તો આપણે આ જે છે શૂન્યથી શૂન્ય ઉડાડી દઈએ એટલે 5/9 કરું. આ 5/9 હું 9 કરું. ઓકે, 5/9 કરું તો શું મળ્યું? 1% ભાગ મને મળી ગયો. 1% મળી ગયો. આપણને પૂછ્યું છે કેટલું તો કે આપણને પૂછ્યું છે 10%. તો 10% એટલે કે આની પાછળ આપણે શૂન્ય મૂકી દઈએ એટલે 50/9 કરો તો શું થાય? 50/9 એટલે 5.5 એટલે હજી 5.5 લીટર જેટલું પેટ્રોલ એ 10% ભાગની અંદર ભરાશે. ત્યારબાદ જોવા મળ્યો આ પ્રશ્ન જોઈને ખૂબ જ અઘરો લાગે, પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ હું અહીંયા તમને શીખવાડીશ કે આ કોન્સેપ્ટના ઉપયોગથી તમે આ દાખલાને પણ વિધિન 5 સેકન્ડની અંદર કરી શકો. 5 સેકન્ડ કદાચ થાય, બાકી 5 સેકન્ડ પણ ન થાય એવો પ્રશ્ન છે. વાંચીએ એટલે સમજાશે. એક નળાકારનું વક્ર પૃષ્ઠીય ક્ષેત્રફળ તેના સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળનું અડધું છે. ઓકે, આવું આપણને કહી દીધું. જો ઊંચાઈ 128 હોય તો તેની ત્રિજ્યા શું થશે? પહેલાં એણે જે રકમમાં કીધું છે ને એ તમને ખાલી કહી દઉં. એ શું કહે છે? નળાકારનું વક્ર પૃષ્ઠીય ક્ષેત્રફળ એટલે આપણે આ લખ્યું વક્ર પૃષ્ઠીય ક્ષેત્રફળ તેના સંપૂર્ણ ક્ષેત્રફળ એટલે કે આપણે એમ કહીએ કે આ સંપૂર્ણ ક્ષેત્રફળ જે છે એનું અડધું છે. એટલે કે સંપૂર્ણ ક્ષેત્રફળ જે છે એ 2 હોય તો વક્ર ક્ષેત્રફળ જે છે એ 1 હોય, એનું અડધું છે એટલે. ઓકે, આટલી તમને ખબર પડી ગઈ. પણ હવે એ બેનો એક રેશિયો છે જે કાયદેસર ગણિતની અંદર એક રૂલ્સ છે. રૂલ્સ શું છે કે આનો રેશિયો જ્યારે તમે આ બંનેના સૂત્ર મૂકી દો ને તો બધું ઉડી જાય. ઉપર માત્ર ને માત્ર h વધે અને નીચે h + r વધે. ઓકે, તો હવે વિચારો કે h જે 1 હોય તો આ 2 ક્યારે થાય? એનો મતલબ કે આ 1 છે અને આ પણ 1 છે. બંને 1 હોય તો જ નીચે 2 થાય. એનો મતલબ કે હાઈટ આપણને ઓલરેડી 128 આપી ચૂક્યા છે.
તો આ જે રેડિયસ છે એ પણ 128 જ હોય, કારણ કે તો જ આ ઉપર 1 બરાબર 128 છે તો 2 બરાબર શું હોય, આ પણ 128 હોય ને આ પણ 128 હોય. આ દાખલો પણ વાંચીને કરી શકતા હતા. એના માટે જરૂરી મેં જે કોન્સેપ્ટ આપ્યો ને યાદ રાખજો. ડાયરેક્ટલી પ્રશ્ન પૂછશે કે ભાઈ વક્રપૃષ્ઠીય ક્ષેત્રફળ અને સંપૂર્ણ ક્ષેત્રફળ જે છે નળાકારનું એ બંને વચ્ચેનો રેશિયો શું, તો 1/2 છે. ઓકે, અને એ રેશિયો જે છે એનો એ રેશિયો ઉપર આવશે શું સૂત્રમાં, ઉપર હાઇટ આવશે અને નીચે હાઇટ વત્તા આર એટલે કે રેડિયસ, ત્રિજ્યા. આ એનો એક નિયમ છે, કોન્સેપ્ટ છે. આ યાદ હોય તો આ પ્રશ્નને તમે વાંચીને કરી શકતા હતા. ત્યારબાદ શિફ્ટમાં ડેઇલી એક પ્રશ્ન એવો પણ પૂછાયો કે ભાઈ આ 71થી ભાગી શકાય ને 91થી ભાગી શકાય ને 41થી ભાગી શકાય. તો આની પહેલાં મને એવું લાગ્યું હતું કે ભાઈ આમાં તો તમારે ભાગાકાર જ કરવો પડે, પણ મને થોડીક લોજિક મળ્યું, થોડીક બુદ્ધિ ચલાવી મેં. શું તો કે આના અંદર પૂછ્યું 71થી વિભાજ્ય સંખ્યા હોય એવી બતાવો, 4 ઓપ્શન આપ્યા. હવે એ વિભાજ્ય છે કે નહીં એવું મારે ચેક કરવા માટે માનો કે ભાગાકાર ન કરું તો એવું કાંઈ બીજું કરી શકું. હા, મને એક આઈડિયા આવ્યો કે ભાઈ આ 71 જે છે, હવે મારી પાસે ઓપ્શન ઘણા બધા છે. હું 71ને ગુણાકાર કરું કોઈ સંખ્યા સાથે, માનો કે હું 71 જે છે એને 10થી ગુણાકાર કરું, સીધું શું થાય 710 જેવું થઈ જાય. પણ હું હવે એનાથી એવો સંખ્યા પકડું કે ભાઈ 71ને હું 8થી ગુણાકાર કરું એટલે 8 એકા 8 અને 7 અઠા અને 56. ઓકે, તો મેં 8થી ગુણાકાર કર્યો ને તો 568 આવ્યા. એનો મતલબ હું 80થી ગુણાકાર કર્યો તો 5680 થાય. એનો મતલબ કે ઓપ્શનમાં આવું કંઈ છે કે જે 5600ની આસપાસ છે, તો હું એની નજીક તો જઈ શકું, એક ગેસ તો કરી શકું. તો મને એક ઓપ્શન મળ્યું કે 5609 છે, તો આ મેં 80થી કર્યા. હવે આમ આ 5680 આવ્યા, આમાંથી જ હું 71 બાદ કરી નાખું, હજી 71 બાદ કરી નાખું એટલે 10માંથી 1 ગયા તો વધ્યા 9. ઓકે, અહીં 7માંથી 7 જાય તો 0 અને આ 56ના 56. એનો મતલબ કે મેં 80થી ગુણાકાર કર્યો તો એ પણ આ 7થી ભાગી શકાય એવી સંખ્યા જ હતી. 79થી જો હું ગુણાકાર કરત તો પણ એ જ મને મળતું હતું. તો આના માટે આવું લોજિક આપણે કંઈક લગાડી શકીએ છીએ. નહીંતર સીધું ને સિમ્પલ કે ભાઈ તમે એને સીધા 71થી 4 સંખ્યાઓને ભાગો, ઓલું તો તમને આઈડિયા મળશે કે મારે કોની સાથે ભાગવા, થોડુંક નજીકનો અંક તમને મળી શકતો હતો. ત્યારબાદનો જે પ્રશ્ન છે આ પ્રશ્ન પણ એવો છે કે જો થોડોક કોન્સેપ્ટ આવડતો હોય તો તમે 10 સેકન્ડમાં કરી શકો એવા હતા. જોઈએ, આખી રકમ જે છે ને એ 8 સાથે ગુણાકારમાં x છે, ક્યાંક y છે અને z છે, બધાનો ઘન છે. પછી સરવાળો આપેલો છે. ઓકે, પછી નીચે જે છે એ વર્ગવાળી સંખ્યા આપેલી છે, x y z આપેલા છે, સાથે પાછા x y y z અને z x. આ જે છે ને આખી બહુપદી કહેવાય અને બહુપદીમાં નિત્ય સમની પદાવલીના અમુક સૂત્ર છે, અમુક નિયમો છે. એ આશરે 8-9 ધોરણની અંદર આવે છે. જો એ તમને આવડતું હોય અથવા આપણે સાદા રૂપ માટેના સમીકરણોના સૂત્ર જે છે એ આવડતા હોય ને તો તમે આ દાખલાને વગર ગણે કરી શકતા હતા. કારણ કે આખું આવડું મોટું કોઈ પણ પદ છે ને એનો જવાબ માત્ર ને માત્ર a વત્તા b વત્તા c x y z આપ્યો હોય તો x વત્તા y વત્તા z થતો હતો. આટલું કરવાનું હતું. પણ x y z જે છે ને એ પણ તમને મળી જાય. કેવી રીતે? જો અહીંયા x નો ઘન છે એનો મતલબ આગળ સંખ્યા છે એનો ઘન હશે, એટલે આ 2 નો ઘન છે એટલે અહીંયા આપણને વેલ્યુ મળી ગઈ 2. ઓકે, આ જે છે 27 એટલે 3 તેરી 9 તેરી ને 27 એટલે 3 નો ઘન છે એટલે અહીંયા આપણને મળી ગયું 3. ઓકે, અહીંયા જુઓ તો આ જે છે એ 4 નો ઘન છે, 4 ગુણ્યા 4 4 ચોકે 16 16 ચોકું 64 એટલે એ માઇનસમાં છે. એટલે કે આપણે અહીંયા માઇનસમાં શું લખીએ તો કે 4. બરાબર. હવે એને જવાબની અંદર સાથે xy આપેલા હતા એટલે આની સાથે શું આવશે 2x વત્તા 3y. ઓકે, અને માઇનસમાં 4ની સાથે શું છે તો કે z 4z. બસ આટલું જ ખાલી કરવાનું તો આ તમારો આન્સર હતો. એનું આખું સમીકરણ છે. બરાબર છે. એ સૂત્ર જે છે એ જો તમને આવડતું હોય, સૂત્ર શું છે ભાઈ એનો ઘન બીનો ઘન બરાબર છે સીનો ઘન માઇનસમાં 3abc. ઓકે, અને અહીંયા a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસમાં ab નો વર્ગ પછી bc નો વર્ગ અને ac નો વર્ગ. આખું જે છે ને એ બધું કોના બરાબર થાય તો કે a વત્તા b વત્તા c બરાબર થાય. આટલું સૂત્ર જો તમને ખ્યાલ હોય તો આ પ્રશ્ન જે છે એને આપ આરામથી ઇઝીલી કરી શકતા હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પાઇપ અને નળની અંદરથી પણ ડેઈલી 2 પ્રશ્ન આવ્યા છે. એમાંનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન એમ કે છે પાઇપ એ છે ને એ 9 મિનિટની અંદર કોઈ ટાંકીને ભરી શકે છે, જ્યારે બીજો નળ છે નળ બી એ 90 મિનિટે ટાંકીને ખાલી કરી શકે છે. ઓકે, હવે કીધું બંને એક સાથે ખોલવામાં આવે તો આ ટાંકીને ભરાતા લાગતો સમય કેટલો થશે. આને પણ આપણે ઘણી બધી રીતથી ગણી શકીએ, પણ જ્યારે એક ભરતું અને ખાલી કરતું બંને સાથે હોય ને તો ઉપર બંનેનો ગુણાકાર કરી દેવાનો. એ પણ એક સિમ્પલ સારી મેથડ છે. 9 ગુણ્યા 90
ઓકે, અને નીચે એ બંનેની બાદબાકી, એટલે 90માંથી 9 જાય તો શું મળે? તો કે 81. એટલે અહીંયા તમે 90 81 એટલે 9 અને 9 દાણ 90 એટલે 10 જવાબ મળતો. આ મેથડથી તમારે એનું લસા ન લેવો, કાંઈ ન કરવું હોય તો તમે એમને દાખલો ગણી શકતા હતા. કેવી રીતે? વાંચતા કે ભાઈ ઉપર શું આવશે? તો કે 90 અને 9 છેદમાં શું હશે? 81 એટલે 9 9 81 9 ઓકે, સીધો તમે જવાબ જે છે એ 10 કરી શકતા હતા. આ પ્રશ્ન પણ એવો હતો કે જે ઇઝીલી તમે કરી શકતા હતા. ત્યારબાદનો પ્રશ્ન જે છે એમાં થોડું કેલ્ક્યુલેશન જોવા મળે એવું છે, પણ દરેક શિફ્ટમાં એવો છે એટલે એને પણ આપણે છોડીશું નહીં. બરાબર છે? શું કહે છે? 20 34 11 તથા 16 પ્રત્યેકમાં x જોડતા સમાન ગુણોત્તર પ્રમાણનું આખું પદ બની જાય છે. પછી કે જો 3x જેમ y હોય અને y બરાબર છે ઈ જેમ, ઓકે, અને y જે છે, એક મિનિટ રકમ થોડી જોવી પડશે, બરાબર છે, y જેમ, ઓકે, y જેમ 2x - 6 હોય તો આ રકમની અંદર આપણને પૂછ્યું છે કે y ની વેલ્યુ જે છે એ 0 થી મોટી છે તો y બરાબર શું થશે? ઓકે, તો પહેલા તો આપણે શું કરવાનું રહેશે? તો કે 20 ના છેદમાં તમે 34 લઈ લ્યો, ઓકે, અને 11 ના છેદમાં તમે 16 લઈ લો. હવે પહેલા તો તમારે જોવાનું શું રહેશે? આપેલી સંખ્યાઓનો તફાવત શું છે? તો અહીંયા 20 છે અને 34 છે એટલે આનો તફાવત આવશે 14 નો. આનો તફાવત 11 છે અને 16 છે એટલે એનો તફાવત આવશે 5 નો. ઓકે, હવે આ જે છે એને તમારે આની સાથે ગુણાકારમાં લઈ લેવાના અને સાથે x ને જોડવાનો એટલે કે 20x 20 + x અને આગળ જશે 5. ઓકે, અને એ પ્રમાણમાં છે કોના? 14 ને આની સાથે લઈએ એટલે કે 11 + x, 11 માં આપણે x જોડી દીધા અને એની સાથે 14 ને આપણે ગુણાકારમાં લઈ લીધા. આ જે છે એને આની સાથે ગુણાકારમાં, આ જે છે એને આની સાથે ગુણાકારમાં. હવે 20 × 5 = 100 + 5x, ઓકે, 11 ને 14 ગુણાકાર કરીએ એટલે એ આવશે 156, 154. ઓકે, પછી આવશે +14x. હવે આપણે x વાળા પદને એક બાજુ કરી લઈએ અને જે સરવાળા બાદબાકીમાં છે એની બાદબાકી કરીએ. 100 છે ને અહીંયા 54 છે તો 54 માંથી 100 જાય તો 100 માંથી 154 આપણે બાદ કરીએ એટલે માઇનસમાં આવશે -54. ઓકે, 14x જે છે આ 5 એ બાજુ લઈ જઈએ તો 9x થશે. 9 54 એટલે 9 થી આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 6 આવશે માઇનસમાં, એટલે x ની વેલ્યુ જે છે આપણને શું મળી? તો -6. હવે એને જે સમીકરણ આપ્યું છે ત્યાં તમારે x ની વેલ્યુ મૂકવાની. 3x જે છે એટલે કે x ની કિંમત 6 મૂકીએ તો -18. ઓકે, અને y આપણે શોધવાનું છે એના બરાબર. હવે આ y ના y રહેશે 2x એટલે 2 × 6 કરીએ છીએ માઇનસમાં એટલે 6 દુ ને 12, માઇનસમાં 12 અને માઇનસમાં 6 એટલે -12 ને -6 એટલે -18. હવે અહીંયા 18 છે એટલે 18 નો વર્ગ થઈ જશે અને y છે એટલે y નો વર્ગ થઈ જશે એટલે y ની વેલ્યુ જે છે આપણને આની અંદર મળશે 18. તો એ જ પૂછ્યું હતું કે y નું મૂલ્ય જે છે એ આના અંદર કેટલું થશે? તો y ની વેલ્યુ જે છે 18. દરેક શિફ્ટમાં આવ્યો છે આ પ્રશ્ન. હવેનો જે પ્રશ્ન છે એ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી પૂછવામાં આવ્યો છે, તેના વિશે આપણે વાત કરીએ. તો કે ₹9,900ની ધનરાશિને 20% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવ્યા. જો વ્યાજ 6 માસિક લેવાય તો 1 વર્ષે મિશ્ર ધન કેટલું થશે? તો હવે જુઓ અહીંયા એને એક કન્ડિશન આપી દીધી કે 20% તો બરાબર છે પણ તમારે લેવાનું છે 6 માસિક. એટલે જ્યારે 6 માસિક લેવાની વાત હોય ત્યારે શું થઈ જાય કે જે રેટ છે, ટકાનો દર છે એ હાફ થઈ જાય. એટલે 20 ને બદલે શું થઈ જશે? તો કે 10% થઈ જશે. પછી વાત છે 1 વર્ષની, બરાબર છે, તો 1 વર્ષની અંદર પાછું 6 મહિને લેવાની વાત કરે તો એ શું થઈ જાય? ડબલ થઈ જાય. 1 વર્ષને બદલે 2 એટલે 2 વખત જે છે 10% લેવાશે. એટલે કહેવાનો મતલબ મારો હતો 10% 2 વાર લેવાય. પણ હવે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાય ને તો એની 2-3 મેથડ છે. પણ હમણાં આપણે એક સૂત્ર જોયું હતું x + y, પછી x × y અને છેદમાં 100. યાદ છે કે ભાઈ તમને મેં કીધું હતું કે ભાઈ જ્યારે એકને એક વસ્તુ ઉપર વારંવાર જ્યારે કોઈ વસ્તુ થતી હોય તો અહીંયા એ જ થશે. એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરી લઈએ કે ભાઈ 10 + 10 અને વત્તા x × y હતું એટલે કે 10 × 10 અને છેદમાં 100. તો 10 ને 10 તો 20 થશે
અને અહીંયા +1 થશે. એટલે બહુ ટૂંકમાં આ તમને સમજાવવા માટે, બાકી આ તો મોઢે હોવું જોઈએ કે જ્યારે 10%નું ચક્રવૃત્તિ વ્યાજ 2 વખત ગણવામાં આવે ને એટલે 21 થાય, સીધું ખબર હોવી જોઈએ, બરાબર. એનો આખો કોઠો છે એ હું ક્યારેક તમને બતાવી દઈશ કે એ કોઠો આખો પાકો કરી લો ને તો તમારે જ્યારે ચક્રવૃત્તિ વ્યાજ આવે ને ત્યારે આવું કંઈ કરવું ન પડે, સીધા તમે ચાલો. તો ઇન શોર્ટ અહીંયા આપણે કરવાનું શું હતું, એના 21% કાઢવાના છે. કેટલા કાઢવાના છે? 21%. પણ 21% કઢાય નહીં, કારણ કે 21%માં એકડો આવે છે અને આમાં ગુણાકારની અંદર 99ની હારે આવશે. કોની હારે આવશે? 99ની સાથે આવશે. તો સિમ્પલ વસ્તુ છે કે 9 એકા 9, પાછળ જેની પાછળ 9 છે ને એ તમારો રાઈટ આન્સર હોય, એટલે તમારે એ પણ ગણવાની જરૂર નથી. એટલે આખી રામાયણ એટલા માટે કરી મિત્રો કે આવો પ્રશ્ન જે તમારે જ્યારે આવે તો તમે આને ગણો નહીં અને ઓપ્શનની હેલ્પ લઈ લ્યો કે પાછળ 9 છે એવું શું કામે કે 21% થાય છે. 9 એકા 9માં આ રાઈટ આન્સર સીધો તમે દઈ શકતા હતા. ત્યારબાદ જે પ્રશ્ન જોવા મળ્યો સ્પીડ અંતર ઝડપમાંથી, આ પણ થઈ શકે એવો હતો પણ થોડુંક કેલ્ક્યુલેશન છે. જોઈએ 35 કિલોમીટરની સફરમાં એક વ્યક્તિએ 4 કલાક ને 15 મિનિટે સાયકલ ચલાવી અને તેણે એક શેષ અંતરનું 4/3 અંતર કાપ્યું, તો તે દરમિયાન તેની ઝડપ કેટલી રહી? ઓકે, એટલે હવે જુઓ આ આખો પ્રશ્ન છે ને એને આપણે સમજવામાં 2-3 વસ્તુ શું જોવી પડે કે ભાઈ એક તો 4 કલાક ને 15 મિનિટ એટલે 4 કલાક, ઓકે, 4 કલાક અને 15 મિનિટ જે છે એને શું લખાય તો કે 1 કલાકનો ચોથો ભાગ થાય, એટલે કે 1 કલાકનો ચોથો ભાગ. એટલે આ શું થાય? ચોકે 16 અને 16 ને 1 17, એટલે કે આ 17/4. આટલું તમને પહેલાં તો એ આપણે લખી લીધું. ઓકે, બીજું વસ્તુ શું કીધું કે આ 4/3 છે એટલે ટોટલ અંતર કેટલું થયું? ટોટલ અંતર જે છે ને એ 7 થયું અને 7 અંતર જે છે એ કેના બરાબર છે તો કે 35ના બરાબર છે. એટલે 7 5 35, એટલે 1 બરાબર શું થયું તો કે 5. હવે વાંચીએ તેને શેષ અંતરનું 4 અંતર કાપ્યું. આખા 4/3 જે છે એમાં શેષ આને ગણાયને 4 જેટલું અંતર કાપ્યું તો 1 બરાબર 5 આવ્યું. તો એણે અંતર કાપ્યું કેટલું તો કે એને ગુણ્યા 4, એટલે કે 20 જેટલું અંતર એણે કાપી નાખ્યું છે. 35માંથી 20 કિલોમીટરનું અંતર એણે કાપી નાખ્યું છે. હવે એના માટે સમય કેટલો લીધો તો કે 17/4 જેટલો સમય લીધો. એટલે કે ભાઈ આના છેદમાં હું 17 કરું અને એની પાછળ શું કરું હું 4, તો 4 છે એ ક્યાં ઉપર આવી જશે એટલે 20 ચોકું ને 80, એટલે 80 જે છે એના છેદમાં આવશે 17. હવે 17નો ઘડીયો બોલવો પડશે. 17 તેરી 51, 17 ચોકું 68, 17 પંચા 85, એટલે કે 17 ચોકું ને 68 બરાબર છે. એટલે 17 ચોકું એટલે 4 પોઈન્ટ જે છે એવો તમારો આન્સર છે ઓપ્શનની અંદરથી જોઈ અને તમે લખી શકતા હતા. ત્યારબાદ નળ અને ટાંકીમાંથી એક પ્રશ્ન જોવા મળ્યો, વાંચીએ. આપણને શું કહે છે? પાઇપ એ છે ને એ 9 મિનિટે ટાંકો ભરે છે. પાઇપ બી છે એ 10 મિનિટે ખાલી કરે છે, એટલે મેં પ્લસ લખ્યું ના માઇનસ રાખ્યું છે. હવે શું કહે છે કે એને 3 મિનિટ ચાલુ રાખવામાં આવે, ત્યારબાદ બીને ચાલુ કરવામાં આવે તો બાકી રહેલી ટાંકી ભરતા કેટલો સમય લાગે? એટલે બંનેને ચાલુ કરવામાં આવે છે, પરંતુ એ છે એને પહેલાં 3 મિનિટ ખોલી નાખવામાં આવે છે. તો જોઈએ કે નળ એ છે, આ નળ બી છે. હવે બંને જે છે એની ક્ષમતા શું છે તો કે ભાઈ એ 9 કલાકે ભરે છે, જ્યારે આ 10 કલાકે ખાલી કરે છે. એટલે આપણે લસા લઈએ તો શું આવશે તો કે ભાઈ 90 યુનિટની ટાંકી થઈ. હવે 3 મિનિટ એને ખોલવામાં આવે તો એ જે છે આની ક્ષમતા શું આવી તો કે આ 9 × 10 એટલે 90 થયું અને આ શું આવશે 10 × 9 90. આ માઇનસમાં છે, આ પ્લસમાં છે. એટલે આની ક્ષમતા છે એ 10ની છે. એવી ક્ષમતાથી 3 મિનિટ ચાલુ રહીએ એટલે 10 તેરી ને 30, તો 30 યુનિટ જે છે ઓલરેડી આમાંથી ભરાઈ ગયું છે. એટલે માઇનસ કરીએ તો હવે બાકીનું ટાંકી ભરવાની છે એ 60 યુનિટ જેટલી ભરવાની છે. અને એમાં હવે થાય છે શું કે આ 10 યુનિટ ભરે છે ને આ 9 યુનિટ ખાલી કરે છે, તો માત્ર 1 જ યુનિટ દરેક મિનિટે ભરાય છે. તો 60/1 એટલે 60 યુનિટ ભરવાનું છે ને 1ના દરથી ભરાશે. એટલે ટૂંકમાં 60 મિનિટ જેટલો સમય છે આ. ત્યારબાદ LCM HCF એટલે કે લસા ગુસ્સામાંથી પણ રોજ એક પ્રશ્ન જોવા મળતો હતો, ક્યારેક 2 મળતા હતા. એમાં એક આ પેટર્ન એને જાળવી રાખી, રોજ આનો આ પ્રશ્ન પૂછવાનો, થોડું ઘણું ચેન્જીસ કરી નાખે. શું કહે છે જોઈ લઈએ. એમ કહે છે 2 સંખ્યાઓનો રેશિયો આપી દીધો, એટલે ગુણોત્તર પ્રમાણે આપ્યું 17/7 છે. પછી શું કીધું તેનું LCM અને H એટલે લસા અને ગુસ્સા
LCM અને HCFનું ગુણનફળ એ બેનો ગુણાકાર કરું ને તો 119 છે. ઓકે, તો હવે પૂછી શું લીધું કે લસા અને ગુસા અને વ્યુત ક્રમનો સરવાળો, એટલે કે વ્યુત ક્રમ એટલે ઉલટા, 1/લસા અને 1/ગુસા એ બેનો સરવાળો. હવે આ બેનો સરવાળો જે હોય હું પહેલાં એ સમજી લઈએ, કારણ કે આ અત્યારે તો ઇઝી છે, આ મોટે થાય એવો છે, પણ આ પેટર્નમાંથી બહુ દાખલા બને છે. જો આનો સરવાળો શું હોય તો કે આ ઉપર જશે, આ ઉપર જશે, એટલે ઉપર શું આવશે તો કે L. ઓકે, આ L જે છે એ H અહીંયા જશે અને આ અહીંયા જશે, પણ વત્તા જે છે એ વચમાં રહેશે અને છેદમાં શું આવશે બંનેનો ગુણાકાર. એટલે તમારે કરવાનું શું છે, ઉપર બેયનો સરવાળો અને છેદમાં બેયનો ગુણાકાર આવે છે. ઓકે, હવે ગુણાકાર જે છે એ ઓલરેડી આપણને આપી દીધું છે 119 છે. ઓકે, પણ આના પહેલાં એક વસ્તુ એ જોઈએ, જો ઓપ્શનની અંદર એક જ એવું હતું કે છેદમાં 119 હતો, એટલે ઓપ્શન ઉપરથી તો થઈ જાય છે, પણ આમાં થોડુંક શીખવા જેવું શું છે ને એ મારે તમને સમજાવવું છે કે થોડુંક આનો કોન્સેપ્ટ જે છે એ તમને આગળ કામ આવે. બરાબર છે. લસા જે છે ને એ હોય શું કે આપેલી બંને સંખ્યાઓ જે છે આ બંને સંખ્યાઓ એનો ગુણાકાર અને એની સાથે હોય ગુસા. ઓકે, તો હવે જુઓ આ બંને રેશિયો આપેલો છે એ શું આપેલો છે 17/7. 17/7 જે છે ને એટલે 119 થાય. હજી એની અંદર આપણે ગુસા એડ કરવાનો છે, પણ એણે ઓલરેડી કહી દીધું છે કે લસા અને ગુસાનો ગુણનફળ 119 જ છે, એટલે કે ભાઈ આ H જે છે ને એની વેલ્યુ એક જ હોય તો જ 1/119 બંને એમનામ રહે, કારણ કે આ 119 થાય છે ને આનો ગુણાકાર પણ 119 થાય છે. જો અલગ વસ્તુ હોત ને તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી અને તમે ગુસ્સા મેળવી શકતા હતા અને સંખ્યા મેળવી શકતા હતા, એટલે આ કોન્સેપ્ટ શીખવાડ્યો, નહીંતર તો કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. તો હવે જુઓ જી, આનો આપણે હમણાં ઉપર જોયું તો શું હતું, ઉપર બેનો સરવાળો, તો સરવાળો શું હોય તો આપણે શું જોયું કે 119 વત્તા ગુસ્સા તો એક જ આવ્યો. ઓકે, અને છેદમાં શું આવતું હતું તો કે બેનો ગુણાકાર, તો બેનો ગુણાકાર તો એ ઓલરેડી આપણને 119 આપેલા છે, એટલે કે 120/119 આ તમારો આન્સર થાય. પણ થોડો કોન્સેપ્ટ શીખી શકીએ ને એટલા માટે મેં તમને આ લીધું. ઘણા બધા દાખલાઓ જે છે લઈ લીધા છે કે ઇઝીથી, જે 1-2 દાખલા રહી છે એ થોડા લેન્ધી છે એટલે મેં નથી લીધા, બાકીના તમામ વસ્તુ લઈ લીધી છે. છેલ્લે કહું છું, વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો લાઇક અચૂકથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા કંઈ સુઝાવ છે કોમેન્ટમાં જરૂરથી લખજો. આવજો.